નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના આ શૈક્ષણિક વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 13 કે જેનું નામ છે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન, આના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વીકમાં ભાગ 1માં જે અભ્યાસ કર્યો છે કે ભારતના ભૂપૃષ્ઠ વિશે અને તેની આબોહવા વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો એના વિશે સૌથી પહેલાં તો આપણે થોડું પુનરાવર્તન કરી લઈશું. તો ભારત એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને વળી ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે. ભારતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમની પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ત્યારબાદ આપણે ભૂપૃષ્ઠની વાત કરીએ તો કે ભારતમાં ભૂપૃષ્ઠની વિવિધતાઓ તો જેમાં છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો, સમૃદ્ધ કિનારાના મેદાનો વગેરે. ત્યારબાદ ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ભારતના 5 વિભાગો પડે છે, જેમાં એક છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો મેદાન પ્રદેશ, ત્રીજું મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, અને ચોથું છે દરિયા કિનારાના મેદાનો, અને પાંચમું દ્વીપ સમૂહ. આમ ભારતના જે પ્રાકૃતિક વિભાગો આ પ્રમાણે વહેંચાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે તે મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ત્યારબાદ આપણે આગળ ભારતનો પ્રાકૃતિક નકશો તેના વિશે પણ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જે નકશો આપ્યો છે અને નકશાની નીચે જે વિગતો છે એ પ્રવૃત્તિનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હતો અને તમને પણ મેં કીધું હતું કે તમારા પાઠ્યપુસ્તકમાં જે પણ નકશો આપ્યો છે તે નકશાને જે વિગતો છે તેમાં તમારે પેન્સિલથી દર્શાવવાની રહેશે. ત્યારબાદ આપણે ભારતની આબોહવા વિશે વાત કરી હતી કે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું તો કે હવામાન કહે છે, અને આબોહવા તો કે કોઈપણ સ્થળમાં હવામાન તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ભારતની જે નીચે મુજબની મુખ્ય જે ઋતુઓ છે, જેમાં શિયાળો તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં, ઉનાળો માર્ચથી મે સુધી, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો ઓક્ટોબરથી નવેમ્બર. તો આ રીતે આપણે ઋતુઓ વિશે પણ અભ્યાસ કર્યો હતો. છેલ્લે લાસ્ટમાં આપણે અભ્યાસ કર્યો હતો કે ઋતુઓ પ્રમાણે કયા તહેવાર ઉજવવામાં આવે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો, અને લાસ્ટમાં આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ વિશે જોયું હતું. હવે આજના વિડીયોમાં આપણે વનસ્પતિ અને વન્યજીવો વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વનસ્પતિ વિશે વાત કરીએ તો કે વનસ્પતિમાં સૌથી પહેલાં છે કે જંગલોના પ્રકાર. તો મુખ્યત્વે આબોહવા અને વરસાદનું પ્રમાણ, આ બે પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવતા હોય છે. આપણે જોઈએ છીએ કે વનસ્પતિ અનેક પ્રકારની વનસ્પતિઓ તમે જોઈ હશે. તો આપણી તરફ વિવિધ પ્રકારના ઝાડ અને છોડવાઓ અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે, જોયું છે આપણે. ફૂલ જે ઉગે છે એ પણ જોયા છે, ફળ ઉગે છે એવા પણ ઝાડ જોયા છે. તો અહીંયા કેટલીક વનસ્પતિઓ કેવી છે તો કે સુંદર મજાની ફૂલોવાળી પણ છે અને કેટલીક કાંટાવાળી છે. તો અમુક વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર, અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ હકીકત છે કે વનસ્પતિ દરેક વિસ્તારમાં અલગ અલગ આપણને જોવા મળે છે. એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં વનસ્પતિ કેવી તો કે અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. તો દરેક જગ્યાએ પ્રદેશ પ્રમાણે વનસ્પતિ અલગ અલગ કેમ હોય છે? તો તેનું મુખ્ય કારણ શું છે તો કે આબોહવા. અને આ આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. તો જે વરસાદનું પ્રમાણ છે એ વનસ્પતિની આ વિવિધતાના સર્જન માટે ખૂબ જ મહત્ત્વનું કારણરૂપ સાબિત થાય છે. તો આના આધારે જંગલોના પ્રકાર જે પાડવામાં આવે છે, જંગલોના પ્રકાર વિશે આપણે હવે અભ્યાસ કરીશું કે જંગલોના પ્રકાર કેટલા છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વાત કરીશું તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો
જંગલોના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં શું તો કે વર્ષભર એટલે કે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ જંગલોના વૃક્ષો કેવા હોય છે તો આ જંગલના વૃક્ષો ગાઢ અને ઘટાદાર એટલે કે ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. એટલું જ નહીં, અહીંયા બધી જ જાતના વૃક્ષો એકસાથે પાનખર આવતી નથી અને વર્ષભર અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી. અત્યારે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફલી આપણે જોઈએ તો મોસ્ટ ઓફલી ઝાડના પાન ખરી ગયા હશે પાનખર ઋતુમાં, બરાબર. પછી એના પાન પછી આવે છે વસંત ઋતુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ શું તો કે તે વર્ષભર અલગ અલગ સમયે આવતી હોય છે. તેથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો શું તો કે હંમેશા લીલાછમ રહે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબારના ટાપુઓમાં તથા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. તો આ ઉષ્ણકટિબંધીય જંગલો ક્યાં આવેલા છે તો કે ભારતની જો વાત કરવામાં આવે તો કે ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવો પર પટ્ટી રૂપે અને અંદમાન અને નિકોબારના ટાપુઓ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. હવે વાત કરીએ તો કે અહીંયા કયા કયા મુખ્ય વૃક્ષો જોવા મળે છે તો કે ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મુખ્ય વૃક્ષો છે જેમાં છે મહોગીની, રોઝવુડ, નેતર, અબનુસ અને રબર. આ વગેરે અહીંના મુખ્ય વૃક્ષો જોવા મળે છે. હવે બીજો પ્રકાર છે કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જંગલો એ ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા જોવા મળે છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે અને તેમના પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો શું કરે છે કે પોતાના પાંદડા ખેરવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષો પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. તો ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને મોસમી જંગલોના નામે પણ ઓળખવામાં આવે છે. તો આમાં કયા કયા મુખ્ય વૃક્ષો છે તો કે ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં એને ખરાવ જંગલો પણ કહે છે, જેમાં સાગ, શાલ, વાંસ, મહડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. તો આ છે એનો બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે સૂકા ઝાંખરાવાળા જંગલો, ડ્રાય એન્ડ સ્ટેપ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એવા વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કેવા તો કે કાંટાળા હોય છે. અહીંયા મુખ્ય વૃક્ષો કયા થાય છે તો કે સૂકા અને ઝાંખરાવાળા જંગલોમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય વૃક્ષો છે. રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં આ પ્રકારના મુખ્ય વૃક્ષો આપણને જોવા મળતા હોય છે. તો આ એનો ત્રીજો પ્રકાર છે સૂકા અને ઝાંખરાવાળા જંગલો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારતનું કુદરતી વનસ્પતિનો અહીંયા નકશો આપવામાં આવેલો છે, જેમાં દર્શાવ્યું છે અને રંગ પ્રમાણે અહીંયા દર્શાવવામાં આવે છે. તો કે ઉષ્ણકટિબંધીય જંગલો, જેમાં આછો લીલો રંગ અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા શું છે તો કે ઉષ્ણકટિબંધીય જંગલો તમને જોવા મળશે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, તો આ જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોનો છે. સૂકા ઝાંખરાવાળા, તો આ જે વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો એ સૂકા ઝાંખરાવાળા જંગલોનો છે. પર્વતીય જંગલો,
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એકદમ ગ્રીન કલર દેખાય છે એ પર્વતીય જંગલોનો છે, અને જે કથ્થઈ કલર તમને દેખાય છે મેનગ્રોવ જંગલ એક અહીંયા છે, અહીંયા થોડો વિસ્તાર છે ને અહીંયા થોડો વિસ્તાર છે. તો આ રીતે અહીંયા ભારતની જે કુદરતી વનસ્પતિ અહીંયા નકશામાં દર્શાવવામાં આવી છે. તો એ કલરના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ જગ્યા ઉપર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, ઉષ્ણકટિબંધીય પારંખર જંગલો છે, સૂકા ઝાખરાવાળા જંગલો છે કે પર્વતીય જંગલો છે. તો આ નકશાનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. પરીક્ષામાં પણ જો તમે નકશામાં પૂછાઈ શકે તો તમે તેથી સરળતાથી લખી શકો. હવે આગળ જઈશું પર્વતીય જંગલો. તો કે પર્વતીય જંગલો કોને કહેવામાં આવે છે? તો પર્વતીય જંગલની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, તો કે આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. નામ છે પર્વતીય જંગલો, એટલે કે એના નામ પ્રમાણે આ પ્રકારના જંગલો તેના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગતી હોય છે. એટલે કે આ પર્વતો ઊંચાઈ પર આવેલા હોય છે અને જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની વનસ્પતિઓ શું તો કે વિવિધ પ્રકારની આકાર ધરાવતી આપણને વનસ્પતિ ત્યાં ઉગતી હોય છે. સમૃદ્ધ સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ એ શંકુ આકારની અને સ્વયાકાર પાંદડા ધરાવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો કે પર્વતીય જંગલોની વાત કરવામાં આવે છે. તો કે આ વિસ્તારમાં કેટલી તો કે સમુદ્રની સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ કેવા આકારની હોય છે? તો કે શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી તેના આકાર પરથી આપણે આ વનસ્પતિને શંકુદ્રુમ વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંના મુખ્ય વૃક્ષો છે ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. હવે આગળ પ્રકાર છે મેનગ્રોવ જંગલો. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં ભરતીના જંગલો એટલે કે મેનગ્રોવ જંગલો પણ કહેવામાં આવે છે. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. સમુદ્રમાં જ્યારે ભરતી અને ઓટ આવે છે તો કે ભરતી અને ઓટમાં ભરતીના ખારા પાણીમાં આનો વિકાસ થતો હોય છે. આ પ્રકારના જંગલોમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા આપણને જોવા મળે છે. તો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવા જંગલો આપણને જોવા મળે છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતાં સુંદરી નામના વૃક્ષ પરથી એ નામ પડ્યું. એટલે કે ભરતીના જે જંગલો છે એ ભરતીના જંગલો સુંદરી જે પશ્ચિમ બંગાળ અને ચેર જે ગુજરાતમાં જે વૃક્ષો થાય છે તેની વાત કરવામાં આવી છે. ગુજરાતના સમૃદ્ધ કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. તો ભરતીના જંગલોનું જે ચેર સુંદરી અને ચેરના વૃક્ષો જોવા મળે છે અને ચેરનું લાકડુંનો ઉપયોગ સવાલ તો કે બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ અહીંયા આપવામાં આવે છે કે પાઠની વિગતોને આધારે નીચેના પુસ્તકમાં માગ્યા મુજબની વિગતો ભરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જંગલોના પ્રકાર જોયા. હવે જંગલોના પ્રકારના આધારે આપણે અહીંયા વિગતો પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જંગલના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતા વૃક્ષોની યાદી બનાવો. તો સૌથી પ્રથમ આપણે 5 જંગલોના પ્રકાર વિશે ભણી ગયા. એમાં પહેલું છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો આમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે મેહોગીની, રોઝવુડ અને નેતર. બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો એમાં લખવાનું છે સાલ અને વાંસ. તો આ રીતે તમારે લખવાનું છે. ત્રીજું છે સૂકા ઝાખરાવાળા જંગલો. તો તેમાં થોર, ખેર અને ખીજડો. પર્વતીય જંગલોમાં તો કે ચીડ, દેવદાર અને પાઇન. મેનગ્રોવ જંગલોમાં મુખ્ય 2 જ વૃક્ષો છે, જેમાં સુંદરી છે અને ચેર. તો આ રીતે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે જંગલોનું મહત્ત્વ શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો? જંગલોના ફાયદા શું છે, આર્થિક ફાયદા શું છે અને પર્યાવરણીય ફાયદા શું છે? તો પર્યાવરણીય ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જંગલો આપણી ઘણી બધી જરૂરિયાત પૂરી કરે છે અને તેનાથી થનારા
મુખ્ય ફાયદા એ કોષ્ટકની મદદથી આપણે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર્યાવરણીય ફાયદામાં સૌપ્રથમ આપેલું છે કે વાતાવરણને શુદ્ધ રાખે છે. તો કે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરીને પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપણને આપે છે અને આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. બીજું છે વરસાદ લાવે છે. તો જંગલો એ વાતાવરણને ઠંડુ રાખી અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ત્રીજું છે ધોવાણ અટકાવે છે. તો જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. ચોથું છે વન્યજીવોની કુદરતી આવાસ. તો કે તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. ભૂમિગત જળ રક્ષણ. તો કે જંગલો ભેજને સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. તે રણને આગળ વધતું અટકાવી અને ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે. તો આ છે તેના પર્યાવરણીય ફાયદા. હવે જોઈએ તેના આર્થિક ફાયદા. તો પહેલું છે કે બળતણ અને ઇમારતી લાકડું. તો કે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે અને જંગલોમાંથી શાક, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બીજું ઔષધિઓની વાત કરવામાં આવે, બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. ઔષધિની વાત કરવામાં આવે તો કે જંગલોમાં વિવિધ પ્રકારની જે વનસ્પતિઓ મળે છે જે ઔષધિઓ તરીકે ઉપયોગમાં આવે છે. ઉદ્યોગોનો કાચો માલ. તો કે જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. ઘાસચારો. તો કે જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે અને જંગલોની વનસ્પતિ એ ઘાસચારો પૂરો પાડે છે. છઠ્ઠું છે લાખ, રાળ અને ગુંદર જેવી જંગલ પેદાશો જે છે, જેમાં જંગલોમાં લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે છે. આમ જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જંગલોના પર્યાવરણીય અને આર્થિક ફાયદાઓ રહેલા છે. હવે આગળ આપણે વાત કરીશું. પ્રવૃત્તિ આપેલી છે કે તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષક અને વડીલોની મદદથી જાણો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારી આસપાસ જે આજુબાજુ જે ઉગતા વૃક્ષો છે કે જેનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ તેમની યાદી બનાવવાની છે. બીજું, શાળામાં કઈ ચીજો જંગલમાંથી મળતા લાકડાના કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવવાની છે. આગળ છે જંગલ વિનાશ નહીં રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ્યારે આપણે શાળા શરૂ થશે ત્યારે આપણે આના વિશે વિસ્તૃતમાં આપણે ચર્ચા ક્લાસમાં કરીશું. હવે આગળ જોઈએ તો અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો વન્યજીવ એટલે કે જંગલની અહીંયા વાત કરવામાં આવી છે કે વન્યજીવો એ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, વન્યજીવોની વાત કરીએ તો કે આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો જોવા મળે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવી, કીટકો, સરીસૃપો અને કીડીઓનો સમાવેશ થાય છે. એટલે કે આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, જેમાં વિવિધ પક્ષીઓ છે, જળચર છે, પાણીમાં રહેનારા, ઉભયજીવી જે આકાશમાં રહે છે, ધરતી પર રહે છે, કીટકો છે, સરીસૃપો છે, કીડાઓ છે વગેરે વન્યજીવો વસવાટ કરે છે. વાઘ એ આપણા દેશના વિવિધ ભાગોમાં આપણને જોવા મળે છે અને આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એકશીંગી ભારતીય ગેંડો અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલોમાં હાથીઓ માટે જાણીતા છે. કચ્છ અને સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો એ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવામાં આવે તો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કે આપણું જે વાઘ છે એ ખાસ કરીને મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. એકશીંગી ભારતીય ગેંડાની વાત કરીએ તો કે તે અસમના જંગલોમાં આપણને જોવા મળે છે. ઘુડખર, તો ઘુડખર એ ભારતમાં કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે. એશિયાઈ સિંહો જે સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. જાણવું ગમશે, સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે. કેમ? તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે પ્રાણીઓના રક્ષણ માટેના જે કાયદા છે, એના જે આરક્ષિત ક્ષેત્રો છે, અભયારણ્ય છે વગેરે વિશે રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવે છે, જેના કારણે પ્રાણીઓનું રક્ષણ થઈ શકે
છે. હવે આગળ જોઈશું કે ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ છે, જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ધોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીર, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાના ઈંડા મૂકવામાં આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ કેવી છે? બિનઝેરી છે. તો વિદ્યાર્થી, ભારતમાં ગુજરાત અને ઓડિશા રાજ્યોમાં સમુદ્રના કિનારે સમુદ્રના કાચબા શું કરે છે? તો કે ઈંડા મૂકવા આવે છે. એના સિવાય ભારતમાં સારસ છે, બતક છે, કોયલ છે, પોપટ છે, ધોરાડ છે, ચીબરી, કાબૂતર, સમડી, ગીત, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિઓ આપણને અહીંયા જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વન્યજીવો, ભારતના જે વન્યજીવો છે તેની અહીંયા વાત કરવામાં છે. સિંહ છે, વાઘ છે, હરણ છે, મોર છે, સારસ છે, બતક છે, બરાબર. તો આ દરેક પ્રાણીઓ તમે અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી તેને નિહાળી શકો છો. હવે આપણા દેશમાં જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શું કરે છે? તો કે શિયાળામાં બચ્ચા ઉછેરવા અહીંયા આવતા હોય છે. તો ભારતના જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂરના ઠંડા પ્રદેશોમાંથી હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળો પૂરા થતાં તે શું? તો કે પોતાના વતનમાં પાછા થતાં જોવા મળે છે. અને આ પક્ષીઓને આપણે કેવા પક્ષીઓ? તો કે યાયાવર પક્ષીઓ જોવા મળે છે, જેમાં ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થાળ, છારીદળ કચ્છમાં આવેલું છે. આ જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે આયાવર પક્ષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આમના સંરક્ષણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. જાણવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ, તો કે સુરખાબ એ નળ સરોવર અને કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તેના પગ કેવા? તો તેને લાંબા પગ અને સફેદ ગુલાબી જાયવાળું શરીર હોય છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળો કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીના નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરીને તેમાં તે ઈંડું મૂકે છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તે કીચડવાળી ક્ષારીય માટીના નાનો ગોળ ટીંબો બનાવે છે અને એની અંદર જે ઈંડા મૂકે છે તે તમે અહીંયા જોઈ શકો છો. તો સુરખાબની અહીંયા આપણે વાત કરી. હવે આગળ આપીશું કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. હવે અભયારણ્ય વિશે જાણે આપણે વાત કરીએ તો અભયારણ્ય શું છે? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો કે જેને આપણે અભયારણ્ય કહીએ છીએ. અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારો પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. જેમાં જે અભયારણ્યો છે તેની આપણે અહીંયા વાત કરીશું. તો વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોમાં ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારોમાં કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે, જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ. તો સૌથી પ્રથમ રચના, તો કે અભયારણ્યની રચના કેવી રીતે થઈ? તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. અન્ય વિગતોમાં તો કે જેમાં પાલતુ પશુઓની મંજૂરી બાદ શું કરવામાં આવે છે? તો કે અહીંયા સત્તાધિકારો પાસેથી મંજૂરી મેળવીને પાલતુ પશુઓને ચારી શકાય છે. ઉદાહરણ તરીકે કયા કયા અભયારણ્યો આવેલા છે? તો કે બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો તેની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર કે જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. અન્ય વિગતોમાં જોઈએ તો કે તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ઉદાહરણમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન
એ ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ શું છે? તો તેનો મુખ્ય હેતુ એ છે કે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાઓનું રક્ષણ કરવાનું છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એના ઉદાહરણ તરીકે વાત કરીએ તો કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીના ક્ષેત્રે ભારતના વિશાળ જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત. જંગલો અને વન્યજીવોની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદા અને મૂકવામાં આવેલા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ શું કરવું પડશે? તો કે કટિબદ્ધ થવું પડશે. તો અહીંયા આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે આપણે વાત કરી. શાળાના વન વિભાગ અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી જાણો. આ પ્રવૃત્તિ આપણે પછી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 13 કે જેનું નામ છે ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ વિશે આપણે જે આ પાઠમાં ચર્ચા કરી છે એ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં અહીંયા આપેલું છે કે બંધ બેસતા જોડકા જોડો. એમાં એક સિંગી ગેડો, તો એમાં જવાબ આવશે સી, અસમ. બીજું છે સમૃદ્ધના કાચબા, તો એમાં આવશે ઓડિશાનો સમૃદ્ધ કિનારો. ત્રીજું છે યાયાવર પક્ષીઓ, તો જેમાં આવશે જળ પ્લાવિત ક્ષેત્ર. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ છે સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. બીજું છે પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. તો આ વિધાન છે ખરું. ત્રીજું છે કાવેરી નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 3, 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પ્રથમ છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? ઉત્તર છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજો પ્રશ્ન છે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? ઉત્તર, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીગઢ વગેરે સ્થળોએ આવે છે. પ્રશ્ન નંબર 4, 3-4 વાક્યમાં ઉત્તર આપો. એમાં પ્રથમ છે મેનગ્રોવ જંગલો વિશે તમે શું જાણો છો? ઉત્તર છે મેનગ્રોવ જંગલો સમૃદ્ધના ભરતીના ખારા પાણીમાં વિકસે છે, જેને ભરતીના જંગલો પણ કહેવામાં આવે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન એ ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. બીજો પ્રશ્ન છે પર્વતીય જંગલ વિશે માહિતી આપો. તો ઉત્તર છે પર્વતીય જંગલો એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો એ પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઊંઘતી વનસ્પતિ એ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન એ અહીંના મુખ્ય વૃક્ષો છે. પ્રશ્ન નંબર 5, શબ્દ સમજૂતી આપો. એમાં પ્રથમ છે યાયાવર પક્ષીઓ. ઉત્તર, યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશમાં જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. તે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે અને આ પક્ષીઓને યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે. બીજું છે
પાનખર ઋતુ. ઉત્તર, જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય છે. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખીરવી નાખે છે. તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખીરવી નાખે છે. તેથી આ જંગલો ખરાબ જંગલો કહેવાય છે. અને આ જંગલોમાં શાક, શાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો, જેમાં પ્રથમ છે જંગલોના પ્રકાર. તો જંગલોના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો કે આપણે જે પાઠ્યપુસ્તકમાં જે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, એ ટૂંક નોંધ તમારે પાઠ્યપુસ્તકમાંથી લખી લેવાની છે. બીજું છે ભારતની આબોહવા અને ઋતુઓ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની આબોહવામાં આપણે 4 ઋતુઓ વિશે વાત કરીએ: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ શોર્ટ નોટ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તો તેમાંથી તમારે જોઈને લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે ભાગ 2 પાઠ 13નો ભાગ 2નો જે આ વિડીયો છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે પાઠ 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન, આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે ધ્યાનથી જોવાનું છે, સાંભળવાનું છે અને સમજવાનું છે. સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જે પાઠ આપેલા છે પાઠને પણ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, જેથી તમને સરળતાથી સમજ પડશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, હવે આ સાથે આપણે પાઠ અહીંયા 13 પૂર્ણ કરીએ છીએ. એની સાથે આજનો વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.